દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજમાં હનુમાન જયંતીના ઉત્સવને લોકોએ ભાવભેર મનાવ્યો હતો, જેમાં જ્યુબિલી હોસ્પિટલ પાસે આવેલ પાતાળેશ્વર મંદિરે હનુમાન દાદાની કરાઈ ભક્તિમય ઉજવણી. ભુજમાં હનુમાન જયંતી નિમિત્તે જિલ્લા મથક ભુજમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ અજરા અમરદેવ હનુમાનજીના દર્શનની મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. તો પૂજા અર્ચન હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભુજમાં આવેલ પાતાળેશ્વર મંદિરે હનુમાન જયંતીના દિવસે ભારે ભીડ ઉમટી હતી. આ મંદિર જ્યુબિલી હોસ્પિટલ રોડ સરપટ ગેટ પાસે આવેલું આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, જેમાં ભક્તો પોતાના વડીલોની પરંપરા જાળવી છેલ્લા 30 વર્ષથી હોમ હવન આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરીને ધન્ય થાય છે. પાતાળેશ્વર હનુમાનજીનું મંદિર છે, જ્યુબિલી હોસ્પિટલ રોડ સરપટ ગેટ ભુજ. અને આ વર્ષોથી અમારી પરંપરા પ્રમાણે અમારા વડીલો કરી ગયા છે અને અમે ચીલો ચાલુ રાખ્યો છે. છેલ્લા 30 વર્ષથી આ હનુમાન જયંતિનો ઉત્સવ અમે ઉજવીએ છીએ ધામધૂમથી અને લોકફાળાથી. જ્યુબિલી હોસ્પિટલ સામે પાસે મારું નામ છે મીનાબેન રેવાશંકર ઠક્કર. મારા બા અને બાપુજી ને આ હનુમાનજી ઉપર અતિશય શ્રદ્ધા છે. ત્યાર પછી અમારા આખા પરિવારને હંમેશા હનુમાનજી મદદ કરતા આવ્યા છે અને એ જ આસ્થાથી કરવામાં આવી હતી અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. અમે નક્કી જ કર્યું છે કે કોઈ દિવસ આ હનુમાનજીની પ્રસાદી અટકે નહીં દર હનુમાન જયંતિ. હનુમાન જયંતિનું મહત્વ તો જાણીતું જ છે, બધાને ખબર જ છે, પણ અમને આ હનુમાનજીમાં ખૂબ જ શ્રદ્ધા છે એટલે અમે દર હનુમાન જયંતિના અહીંયા આવીએ છીએ અને વચ્ચે પણ અમારા પરિવારના દરેક સભ્યો આવે છે ત્યારે દર્શન કરીને પછી જ મુંબઈ જાય છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241369, 9099886711. ભુજ શહેર મધ્ય રોટરી ક્લબ ઓફ ભુજ તેમજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આગામી દિવસોમાં અવેરનેસ ફેર યોજાશે. ભુજ શહેર મધ્ય રોટરી ક્લબ ઓફ ભુજ તેમજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 21, 22, 23 એપ્રિલ આ 3 દિવસ માટે એજ્યુકેશન અવેરનેસ ફેર યોજવામાં આવશે. તેમજ રોટરી ક્લબ કચ્છના વિવિધ ક્ષેત્રમાં સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતી રહે છે, જેમાં વિવિધ થીમ ઉપર કામ, જેવા કે એન્ડ પોલિયો બાદ રોટરીનો થીમ ટીચ પર છે, એટલે કે એન્ડ ઇલેક્ટ્રિસી પર કામ કરી તેમજ કચ્છમાં જુદી જુદી કોલેજ પર જે કોર્સ ચાલે છે એ તમામ કોલેજ તેમજ સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવશે. આ ફેરમાં વિદ્યાર્થીને શેમાં પોતાની કારકિર્દી બનાવી છે તેમજ તેને કયા વિષયમાં રસ છે તે સંપૂર્ણ માહિતી આ ફેરમાં મળશે તેવું રોટરી ક્લબના સભ્યોએ જણાવેલ હતું. વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. રોટરી ક્લબ ઓફ ભુજ અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 21, 22 અને 23 એપ્રિલના રોજ 3 દિવસ માટે એક એજ્યુકેશન અવેરનેસ ફેર યોજવા આપણે જઈ રહ્યા છીએ. એમાં કચ્છમાં જુદી જુદી કોલેજીસની અંદર જે કોર્સીસ ચાલે છે એ બધા જ કોલેજીસના અને શૈક્ષણિક સંસ્થાઓને ત્યાં આમંત્રિત કરશું કે તે કયા પ્રકારની ડિગ્રીઓ આપે છે, શેમાં સ્પેશિયલાઇઝેશન થાય છે, એની માહિતી એમને એમના જે તે સંસ્થાના સ્ટોલ તરફથી મળશે. એની સાથે ત્યાં 2 સેમિનાર ડોમ પણ બનાવવામાં આવશે
કે જેમાં વિદ્યાર્થીએ એની કારકિર્દી શેમાં બનાવવી છે, કયા ક્ષેત્રમાં એને રસ છે, એને કયા ફિલ્ડમાં જવું જોઈએ, કયા પ્રકારના વિષયો પસંદ કરવા જોઈએ, એ માટેનો એક માર્ગદર્શન હોલ હશે. એમાં માત્ર કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. બીજા ડોમની અંદર એ કોમ્પિટિટિવ એક્ઝામો એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કેવી રીતે એને પાસ કરી શકાય, એમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય છે, એ વર્ગ 3 થી કરીને વર્ગ 1 તમામ પ્રકારની પરીક્ષાઓ વિશેની માહિતીઓ ત્યાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અને આ 3 દિવસના જે આ કાર્યક્રમ છે એ દરમિયાન બધા જ વિદ્યાર્થીઓ વધુમાં વધુ અહીંયાથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે. પોતે શું ભણવું જોઈએ, એને શું બનવું છે, કેવી રીતે બની શકાય, આ વિવિધ પ્રશ્નો વિશેના જવાબો હું એમ કહું છું કે ત્યાંથી જ એ અવેરનેસ કેમ્પમાંથી જ મેળવે એવી અમારી ઈચ્છા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા માટે પણ અમે એક ગૌરવશાળી પ્રતિભા અને ખાસ કરીને આપણા કચ્છ સાથે પણ જોડાયેલા છે એવા માનનીય વિષ્ણુકુમાર પંડ્યા કે જેમને હમણાં જ ભારત સરકારશ્રીએ પદ્મશ્રી એનાયત કર્યો છે. જેઓએ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે પણ ઘણું બધું લખ્યું છે. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માંડવી માટે પણ ઘણું બધું કામ એમણે કરેલું છે અને એ પદ્મશ્રીનું પણ એમના હસ્તે જ આ એજ્યુકેશન ફેરનું ઉદ્ઘાટન થાય અને આપણે સૌ કચ્છીઓ સાથે મળીને એમનું ઋણ સ્વીકાર કરીને એમનું અભિવાદન કરવાનો કાર્યક્રમ પણ ઉદ્ઘાટન સત્રમાં જ ગોઠવવાની અમારી ઈચ્છા છે. સમગ્ર ફેર કઈ જગ્યાએ થશે અને એમાં કેટલા સ્ટોલ? અમારે ઈચ્છા અત્યારે તો અમે જ્યુબિલી ગ્રાઉન્ડની કરીએ છીએ પ્રથમ તો, કારણ એટલા માટે કે ત્યાંથી બહારના ગામોથી આવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ પણ પ્રકારના વધારાના વાહન વ્યવહારોનો ઉપયોગ કર્યા વગર સરળતાથી ત્યાં બધી જ દિશાઓમાં બધા જ ક્ષેત્રોમાંથી ત્યાં સેન્ટર છે ટ્રાફિકનું, એટલે ત્યાંથી એ ઇઝીલી આવી શકે. અમે પ્રયત્ન કરીએ છીએ કારણ કે એક એ શૈક્ષણિક સંસ્થાઓનું જ ગ્રાઉન્ડ છે. એના નીતિ નિયમો કંઈક સ્પોર્ટ્સ માટે જ એનાયત કરવું એવા છે, પણ એ શૈક્ષણિક સંસ્થાના ગ્રાઉન્ડમાં આ શૈક્ષણિક જ પ્રવૃત્તિ છે. આમાં કોઈ પણ પ્રકારનું યુનિવર્સિટીને કે રોટરી ક્લબે કોઈ પણ પ્રકારનું અર્થોપાર્જન નથી કરવાનું. જે કંઈ આયોજન થશે એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને વધુમાં વધુ માહિતી આપી શકાય એ પ્રકારે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રીતે જ ત્યાં આયોજન કરવામાં આવશે. જો તે પરમિશન ન મળે કદાચ કોઈ આવા હેતુઓસર તો ટીન સિટી ગ્રાઉન્ડ જે એની એકદમ નજીક જ છે ત્યાં અમે આ આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. લગભગ બધી કોલેજો, કેટલીક બહારથી વિશિષ્ટ કોર્સો ચલાવતી કોલેજો કે યુનિવર્સિટીઓ, વિવિધ પ્રકારના પ્રકાશકો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે ચલાવાતા ક્લાસીસના એક્સપર્ટ્સો, આ બધાને અમે આમંત્રિત કરીએ છીએ. અમારી ધારણા એવી છે કે લગભગ 60-70 થી વધારે સ્ટોલ તો લગભગ થઈ જ જશે. એનાથી પણ વધશે એવા પ્રયાસો અમારા છે. આજથી જ કામગીરી શરૂ કરીએ છીએ. દિવસો ઘણા ટૂંકા છે, પણ વધુમાં વધુ સારામાં સારું આયોજન એ અમે રોટરી ક્લબ સાથે મળીને આયોજન કરી લઈશું એવો અમને વિશ્વાસ છે. મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. સરકારે અમાન્ય કરેલી 500,000ની જૂની નોટ બદલવાની વધુ એક તક પ્રજાને મળશે કે નહીં એ અંગે સુપ્રીમ કોર્ટ જુલાઈમાં આપશે ફેસલો.
જો તમારી પાસે હજુ પણ 1000 કે 500ની જૂની નોટ ઘરમાં પડી હોય તો તેને જુલાઈ સુધી સાચવી રાખજો. નોટબંધી લાગુ થયાને ઘણો સમય પસાર થઈ ગયો છે. હવે બધી જગ્યાએ સ્થિતિ સામાન્ય બની ગઈ છે, પરંતુ એવા અનેક લોકો છે કે જેઓ 500 અને 1000ની નોટને બદલાવી નથી શક્યા. હવે એવા સમાચાર મળ્યા છે કે સુપ્રીમ કોર્ટ આવા લોકોની વહારે આવશે. સુપ્રીમ કોર્ટથી સંકેત મળ્યા છે કે બધાને નોટ બદલવાનો વધુ એક મોકો મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બંધ કરવામાં આવેલ નોટને બદલવા અંગે કોઈ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવશે તો તે બધા માટે હશે નહીં કે ખાસ મામલા માટે. આ અંગેની હવે પછીની સુનાવણી ઉનાળાની રજા બાદ થશે. સુપ્રીમ કોર્ટમાં અરજીઓમાં 31મી માર્ચ સુધી સામાન્ય લોકોને નોટ બદલવાની પરવાનગીના એલાન છતાં માત્ર 30 ડિસેમ્બર સુધી બદલવાની મુદત સીમિત કરવાની બાબતને પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે 500 અને 1000ની જૂની નોટની વાપસીના મુદ્દે સુનાવણી થઈ હતી. મામલાની સુનાવણી કરી રહેલ જસ્ટિસ J.S. ખેહર, જસ્ટિસ ચંદ્રચૂડ અને S.K. કોલવાડી બેન્ચ કહ્યું હતું કે નોટબંધીના મામલા પર કેન્દ્રના સોગંદનામા પ્રતિ જવાબ દાખલ કરવાના મામલામાં અરજીકર્તા તરફથી કોર્ટ પાસે સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટ તરફથી સ્વીકાર કરી લેવામાં આવેલ છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા કચ્છના લાકડિયા ગામ ખાતેથી જ્યોતિબા ફૂલેની 190 જન્મ જયંતિ ઉજવાઈ. ઉજવણી નિમિત્તે ભીમ સૈનિકો દ્વારા કરાયું બાઇક કાર રેલીનું આયોજન. લાકડિયા ગામ ખાતેથી જ્યોતિબા ફૂલેની 190મી જન્મ જયંતિ ઉમળકાભેર સાથે યોજવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે લાકડિયા ભીમ સૈનિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાઇક કાર સાથેથી ભીમ સૈનિકોની રેલી કાઢવામાં આવી હતી. લાકડિયાથી ધરાણા, આધોઈ, વિજયાસર, સામખિયાળી, છાડવારા, આંબલિયારા, જંગી, કટારિયા, નારાયણસરી, શિકારપુર, માણાબા, ચિત્રોડ વગેરે બાઇક કાર સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. દરેક ગામોમાંથી સામાજિક અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દરેક ગામના ભીમ સૈનિકો, યુવાનો બાઇક કાર રેલીમાં જોડાયા હતા. તેમજ સામાજિક ક્રાંતિના પ્રણેતા મહામાનવ જ્યોતિબા ફૂલેની ઉજવણી ભીમ સૈનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના સૂત્રના લીધે લીરા ઉડાડતા દ્રશ્યો હવે સામાન્ય બાબત થઈ છે, તો ચિંતાનો વિષય તો એ છે કે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલ પણ બાદ નથી, જેમાં માનસિકતાથી પીડાતા દર્દીઓ લે છે સારવાર.
સ્વચ્છ ભારત અભિયાનના સૂત્રના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો ભુજના કેટલાય વિસ્તારમાં હવે તો સામાન્ય બાબત થઈ જતા પ્રજા તો તોબા પોકારી જ ઉઠી છે. પણ ભુજની એક એવી હોસ્પિટલ જેમાં માનસિક તેમજ અસ્થિર દર્દીઓ સારવાર લેતા હોય છે, ત્યારે આ જગ્યા પર તો ખાસી એવી સફાઈની જરૂર રહેતી હોય છે, જેનાથી માનસિક દર્દી સ્વચ્છતા અને ચોખ્ખાઈના કારણે જલ્દીથી સાજો થઈ શકે. પણ જોવા જેવી વાત તો એ છે કે આવી જગ્યા પર પણ ચારે કોર માથું ફાટી જાય એટલી હદે ગંદકી અને ખરાબ કચરાઓના ઢગ જ્યાં જોવો ત્યાં નજરે ચડે છે. તેવામાં આવા કચરાઓમાં પ્લાસ્ટિકના જબલાઓ લોકો દ્વારા ફેંકાવાને કારણે આ જબલાઓ બિચારી ગાય માતા આરોગે છે, જે ખરેખર દુઃખદ બાબત છે કે એક ઠેકાણે ગાયને માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, તેમજ તેની સુરક્ષા માટે સરકારે એટલો કડક નિયમ કાયદો પાસ કરાવ્યો છે, ને બીજી બાજુ આપણે જાણીએ છીએ છતાંય આડેધડ પ્લાસ્ટિકોના જબલા ગાય સુધી પહોંચાડીને અનાયાસે ગાય માતાના મૃત્યુના જવાબદાર બનીએ છીએ. આમાં સાફ નગરપાલિકાની આળસ નીતિ છતી જોવા મળે છે. તો શું કહે છે આ મુદ્દે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા? સાંભળીએ તેમના જ શબ્દોમાં. હું અને મારા મિત્ર માધાપર નવાવાસના સરપંચ ભાઈ શ્રી અરજણભાઈ, અમે બંને સાથે મળી અને કેમ્પ એરિયામાં જે માનસિક આરોગ્યની હોસ્પિટલ છે ત્યાં કને મુલાકાત લેવા માટે આવ્યા હતા. અને એ મુલાકાતની દરમિયાન અહીંયા કને જ્યારે જોવામાં આવ્યું ત્યારે ખૂબ જ કચરો અને જે રીતે ગાયો આ કચરો ખાતી હતી એ પણ જોયું. તમે જે રીતે વાત કરો છો તેમ જન કલ્યાણ યાત્રા જે ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ છે ભાઈ શ્રી રાહુલભાઈ, એ આખા કચ્છમાં ફરી અને જન કલ્યાણ યાત્રા જે સફાઈ માટેની આખા કચ્છની અંદર ફરવાના સાથે રહેવાના છે. અને ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના બધા નેતાઓ હાથમાં સાવરણા લઈ અને આ યાત્રાના ફોટા પડાવવા માટે રોજ રોજ ક્યાંક ને ક્યાંક શહેરમાં કે કોઈક ને કોઈક ગામમાં જઈ રહ્યા છે. મારે આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના લોકોને એક સંદેશ આપવો છે કે આપ જેટલા પણ અત્યાર સુધીમાં ફોટા પડાવવા માટે જે જે જગ્યાએ ગયા છો, આ તમામ નેતાઓ એક વખત માનસિક આરોગ્ય હોસ્પિટલની સામેનો ભાગ જે કેમ્પ એરિયામાં અને જે જિલ્લાના ઇન્ચાર્જ છે રાહુલભાઈ, એમનો પોતાનો વિસ્તાર છે અને એ અહીંયાથી જ નગરસેવક તરીકે ચૂંટાણા છે. આ તો એવું છે કે દીવા તળે અંધારું, એટલે જ્યાં દીવો બળતો એની નીચે જ અંધારું હોય. આ એવી એક સંકલ્પ યાત્રા લઈને નીકળેલા રાહુલભાઈના એરિયાની સ્થિતિ છે. તમે જેમ જોયું તેમ ગઈકાલે ભુજ શહેરની અંદર પ્રમુખશ્રી, કારોબારીના ચેરમેન બધા હાથમાં સાવરણા લઈ અને નગરની સફાઈ કરવા માટે નીકળ્યા હતા. તમે કારોબારીના ચેરમેન છે એમના વોર્ડ નંબર 9માં પણ જઈને જોવો કે કઈ પરિસ્થિતિ આજે ઈ વોર્ડમાં પણ છે, ત્યાં પણ સફાઈ નથી થતી. અને હું આપને આમંત્રણ આપું છું કે વોર્ડ નંબર 8માં જઈ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથીના વોર્ડમાં પણ જઈને જોવો તો કેટલા કચરાના ઢગ દેખાય છે, તમને ખબર પડી જશે. આ નગરની યાત્રાઓ કરવાને બદલે ફોટા પડાવવાના કરતે નક્કર કામગીરીમાં આવો. નક્કર કામગીરીમાં આવી અને સાચી રીતે લોકોને જે સમસ્યાઓ નડે છે, જે આવી રીતે અહીંયા જોયું, જેમ અહીંયા બહેનો જે વાતો કરતા હતા કે આ કચરાથી કેટલી સમસ્યાઓ ઊભી થાય છે, આ સમસ્યાને દૂર કરો અને આના સફાઈ માટેના જેટલા નગરપાલિકા પાસે સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરો. માત્ર દર મહિને 40 લાખ રૂપિયાનું બિલ બનાવવા કરતા 40 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ જો સફાઈ આવી થતી હોય તો આનો કોઈ મતલબ નથી. એટલે મારે તો એટલું જ કહેવું છે કે આપે આખા કચ્છ જિલ્લાની અંદર યાત્રા કરી, આની આગેવાની લીધી, પણ આપના પોતાના વોર્ડમાં, આપના પોતાના શહેરમાં શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોવા પણ ક્યારેક નીકળો અને એક વખત આખા નગરની યાત્રા કરી અને સફાઈ ઝુંબેશ આદરો એવી લોકોની માંગ છે, અમારી માંગ છે. 40 લાખ રૂપિયા ખર્ચીને પણ પરિસ્થિતિ જો આવી થતી હોય તો એ એક ચોક્કસપણે સાબિત થાય છે કે આની અંદર માત્ર ભ્રષ્ટાચાર થાય છે અને આ 40 લાખમાં કોના ખીચા ભરાય છે
એ પણ બધા લોકોને ખબર છે. જેમ તમે જોવો છો તેમ નગરપાલિકાના કર્મચારીઓ, જે સફાઈના કર્મચારીઓ છે, એને 3 મહિનાથી પગાર આપવામાં નથી આવતા. જે ટ્રેક્ટરો આ સફાઈ ઉપાડવા માટે, જે ગંદકી ઉપાડવા માટે છે, એમને 4 મહિનાથી ભાડું ચૂકવવામાં નથી આવ્યું. જો આવું બધું બનતું હોય તો આજે તમારી પાસે કોઈ સફાઈ કામદારો નથી. તમારી પાસે ટ્રેક્ટરો 20 હતા, એમાં પણ અડધા થઈ ગયા. અને ટ્રેક્ટરો વાળા શું કરે તો ટ્રેક્ટર ભરવા આવે એટલે અડધા ભરી અને 1 ફેરાની બદલીમાં 10 ફેરા બતાવે છે. આવી રીતે એ પણ ભ્રષ્ટાચાર કરે છે. અને જો આવી રીતે પ્રજાના પૈસા વેડફાતા હોય તો ચોક્કસપણે આની અંદર શહેરના લોકોને પણ જાગૃતતા બતાવવી પડશે અને આ સત્તાધીશો પાસેથી હિસાબ માંગવો પડશે કે તમે આ 40 લાખ રૂપિયા ક્યાં ખર્ચ્યા છે. અને 40 લાખ રૂપિયા ખર્ચ્યા છે ત્યારે મેં પહેલા પણ કીધું હતું કે સફાઈનો જ્યારે ટેન્ડર આપવામાં આવ્યો હતો ત્યારે 29 લાખ રૂપિયાનો કે 27 લાખ રૂપિયાનો નીચા ભાવનો ટેન્ડર હતો, એને આપવામાં ના આવ્યો અને 44 લાખ વાળાને આપવામાં આવ્યો. 44 લાખ વાળાએ કામ બંધ કરી અને પોતે હવે નગરપાલિકા કરે ત્યારે 40 લાખ રૂપિયા ખર્ચે છે. તો આ જે ડિફરન્સ છે, આનો જે તફાવત છે આ પૈસાનો, એની રિકવરી આ નગરપાલિકાના સત્તાધીશો પાસેથી થવી જોઈએ એવું ચોક્કસ મારું માનવું છે. આ પ્રમુખશ્રી, કારોબારીના ચેરમેન, સીઓએ આ રિકવરી ભરવી જોઈએ એવું મારું માનવું છે. અને આ તાત્કાલિક ધોરણે આ બધી સફાઈઓ ભુજ શહેરની અંદર થવી જોઈએ એવું મારું માનવું છે. આ તો ગાયો બચાવવાની વાતો કરો છો, ગાયો માટે કાયદાઓ ઘડવાની વાતો કરો છો. આજે તમે જોવો છો એક ગાય આ કોથરીઓ ખાઈ અને જ્યારે અહીંયા પોતાનું પેટ ભરતી હોય તો તમે ક્યાં મોઢે ગાયોની વાતો કરો છો અને ગાયોની પૂજન વિધિ કરો છો, ગાયોને તિલક કરો છો. રોજ આપણે વર્તમાન પેપરોમાં, ઇલેક્ટ્રિક્સ મીડિયામાં જોતા હોઈએ છીએ તો ગાયોનું પૂજન કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો. પણ તમે સાચો જો તમારે પૂજન કરવું હોય તો આવી જે સફાઈની ઝુંબેશ છે અને સફાઈ કરી અને ગાયોના પેટમાં કોથરીઓ ન જાય, પ્લાસ્ટિક ન જાય, એની તકેદારી રાખશો તો તમારે સાચે પૂજન અને તિલક કર્યા બરોબર થશે એવું મારું માનવું છે. કેમ્પ વિસ્તારની અંદર મેન્ટલ હોસ્પિટલની બાજુની અંદર આવ્યો હતો. તમારા બધાને દર્શન થયા અને એની સમસ્યા જાણી. આજુબાજુના લોકો, રહેણાંકના લોકોની સમસ્યા હતી, રૂપભાઈને આવ્યાથી જાણવા મળ્યું. સરકારનું, કેન્દ્ર સરકારનું ભારત સફાઈ મિશન અંતર્ગત આખા દેશની અંદર કરોડો રૂપિયાની પબ્લિસિટી અને જાહેરાત નામે મિલિયનો રૂપિયા ભારત સરકારના પ્રજાના પૈસા વપરાઈ રહ્યા છે દરેક શહેરોની અંદર. ભુજ શહેરની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જે સરકાર અહીંયા કને છે સ્થાયી 20 વર્ષથી, એની સફાઈનું આને એક સમસ્યા રહી છે. અને હું એક બાજુ માધાપરમાં રહેતો એક નાગરિક છું. એના અનુસંધાને ભુજમાં અવારનવાર આવવા જવાનું થતું હોય અને આજે જ્યારે માધાપરની એક કામે આવ્યો હતો ને આ સમસ્યા જોઈ, બહુ વિકટ સમસ્યા કહેવાય કે આવા કેમ્પ વિસ્તારને, ગીચ વિસ્તારની રહેતી પ્રજા માટે એક સફાઈનો કોઈ નથી, કચરા માટેનું ડસ્ટબિનનું કે નથી કોઈ કલેક્શન સેન્ટર, અને ખુલ્લેઆમ પબ્લિક કરતો ઉડતો હોય અને ગાયને બચાવવાના નામે, ગૌરક્ષણના નામે જે સરકાર પૈસા કાયદા બનાવે એની સામે ખરેખર તો સરકારે પ્રચાર પ્રસાર કરતા ગ્રાઉન્ડ લેવલ ઉપર જાતે કામ કરાવવા જોઈએ. એના માટે જે સાધનો છે, નગરપાલિકાના બહુ સાધનો મને ખ્યાલ કે એના માટે ડમ્પિંગ માટે કચરા ઉપર ટ્રેક્ટરો, સાધનો, માણસો છે, છતાંય નથી થતું. એના કારણોનું સંશોધન કરી અને સત્તા પાર્ટીમાં બેસેલા એના પદાધિકારીઓ અને અધિકારીઓને સાથે રહી અને પ્રજાને કામ કરવા જોઈએ. ગતિંગ કરવા, રોજ સરકારના નવા સ્કીમો કરી, રોજ નવી જાહેરાતો કરી અને પ્રજાના મેન્ટલી ડાયવર્ટ કરવા માટેના જે પ્રોગ્રામો કરતા હોય એના કરતાં ખરેખર પ્રજાના સાચા કામ થાય અને એવી ગંદકીથી દૂર થાય, જેથી આવનાર સમયની અંદર પ્રજા તંદુરસ્ત રહે અને સફાઈનો ખરેખર દેશનો ઉદ્દેશ જે છે સફાઈ ભારતનો એનો સર થાય, એના માટે એક્ટિવ રહેવો જોઈએ. ભુજની નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આવ્યો સામે, જેમાં ટેન્ડરો તેમજ આડેધડ ખડકાયેલા જમ્પો વિશે કોંગ્રેસ સભ્ય તરફથી કરાઈ રજૂઆત. ભુજ નગરપાલિકાનો મોટો ભ્રષ્ટાચાર આવ્યો સામે, જેમાં વિગત અનુસાર ભુજ નગરપાલિકા દ્વારા પડાયેલા ટેન્ડરમાં કોઈ જાતના નામના ઉલ્લેખ વગર ટેન્ડર પાસ કરીને મોટી ગેરરીતિ થઈ છે. તેમજ ભુજમાં આડેધડ લગાવાયેલા સ્પીડ બ્રેકરોમાં પણ મોટો ભ્રષ્ટાચારના મુદ્દાઓ સાથે કોંગ્રેસ પક્ષના રફીક મારાએ આ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી, જેમાં તેમના જણાવ્યા અનુસાર ઓનલાઈન સર્ચ કરીને આ બોગસ સ્પીડ બ્રેકરનો ભાવ 700 થી 800 રૂપિયાના નગરપાલિકાએ સારા એવા ભાવથી લોકોથી ગેરરીતિ આચરી છે. તેમજ આવા તકલાદી સ્પીડ બ્રેકરમાં કેટલાયને કમરના દુખાવાનો ભોગ બનવું પડ્યું છે. તો શું કહે છે કોંગ્રેસ પક્ષના કાર્યકર રફીક મારા, સાંભળીએ તેમના જ શબ્દોમાં. ગેરરીતિ ભુજ નગરપાલિકા દ્વારા ચોથા મહિનામાં 2016માં ટેન્ડર મંગાવેલા આવે
આ ટેન્ડરમાં 5,000 ઉપર મ્યુનિસિપલ લો 67 કલમ છે, 5,000 ઉપર તમારે ટેન્ડર કરવાના અને 50,000 ઉપર એ ટેન્ડર ફરજિયાત કરવાનો છે. એની જગ્યાએ નગરપાલિકા સુયોજિત પ્લાન કર્યું એમ એ રિંગ બનાવીને ફક્ત 3 ટેન્ડર મંગાવ્યા. એમાં એ લોકો મેન્યુઅલ 3 ટેન્ડર મંગાવીને એક ટેન્ડર તો આપણે કહેવા જઈએ તો એ ટેન્ડર જે મંજૂર કર્યું છે શંખેશ્વર નામે, એ ટેન્ડરના એને લેટર પેડ ઉપર નથી એનો એડ્રેસ, નથી એનો કોન્ટેક્ટ નંબર, ઓફિસનો એડ્રેસ જ ફક્ત લેટર પેડ એ છપાવીને નાખી દીધું છે. એમાં ટીન નંબર જીએસટી નંબર તો નથી જ, પ્લસમાં એનો એડ્રેસ ને ફોન નંબર નથી. એ ટેન્ડરને એ લોકો મંજૂર કરે છે. શા માટે? મતલબ ભ્રષ્ટાચાર થયો. એનાથી વધુ વિશેષ વાત કરું તો આ જે સ્પીડ બ્રેકર છે, ઓનલાઈન તમે સર્ચ કરો ગૂગલમાં એ સ્પીડ બ્રેકર એટલે તમને આવી જશે. 700 ને 800 રૂપિયા સ્પીડ બ્રેકરના લગાવવા સાથેની કંપનીઓ તૈયાર છે આજની તારીખ. મેં બધી કંપનીઓથી વાતે કરી, એ લોકો કહે છે અમે 700 ને 800 રૂપિયા ભુજની અંદર સ્પીડ બ્રેકર આ સાઇઝને લગાડી દીધી. એનાથી વિશેષ વાત કરીએ તો આ જે સ્પીડ બ્રેકર છે, જે આની સાઇઝ છે, એ રાજ્ય પરિવહન નિગમ દ્વારા રિજેક્ટેડ સાઇઝ છે. કેમ કે જમ્પર આપ સ્પીડ બ્રેકર શેના માટે લગાડવામાં આવે છે? આપ ગાડી સ્લો થાય ને તો આપણે ગાડીમાં ઝટકો લાગે નહીં. એના બદલે આ સ્પીડ બ્રેકર એવા છે કે તમે સ્લો કરો તો તમને જમ્પ તો લાગવાની છે. એના કારણે 2-4 જણાના કમરના દુખાવો પણ આવી રહ્યા છે. એ શોર્ટ ટાઈમ એ લોકો પણ નગરપાલિકા દાવો કરવાનું વિચારી રહ્યા છે. તો આમાં ઈ ભ્રષ્ટાચાર પ્લસમાં આમાં કોન્ટ્રાક્ટરે પોતે 40% ABS એટલે કે સ્પીડ બ્રેકર છે એ દબાવવા જોઈએ 40%. એટલે શું ડાયરેક્ટ શરીર ઉપર ઝટકો ન લાગે, 40% ABS પોતે લખીને દીધું જેણે કે 40% ABS સ્પીડ બ્રેકર હોવા જોઈએ. એના બદલે આ બોગસ ક્વોલિટીના પ્લાસ્ટિકના જે બિલકુલ ટ્રક ઉપર 10 ટનની ઊભી હોય તો દબાય નહીં એવી ક્વોલિટીના એ લોકોએ સ્પીડ બ્રેકર લગાડ્યા છે. મતલબ ખુલ્લું ભ્રષ્ટાચાર. ને પ્લસમાં જે કહું તો લગભગ 10% તો સ્પીડ બ્રેકર નીકળી ગયા, તમે ખીલ્લા નીકળી ગયા છે, રોડ ઉપરથી તૂટી ગયા છે. ને આ સ્પીડ બ્રેકરની બીજી પણ એક વસ્તુ કહું તમને કે આ સ્પીડ બ્રેકર હમણાં ઉનાળો છે, શિયાળાની અંદર આ સ્પીડ બ્રેકર શું કડક થશે એટલે એના ઉપર ગાડી વટાતા સ્પીડ બ્રેકર ફાટી જશે. એટલે શિયાળાની સિઝનમાં 50-60% સ્પીડ બ્રેકર એમને તૂટી જશે. એટલે એટલું મોટું ભ્રષ્ટાચાર થયું છે. 110% સત્તાધીશનું જ છે. કેમ કે સત્તાધીશો દ્વારા જ ભ્રષ્ટાચાર થયું છે. સત્તાધીશો ધારે તો જ આ કામ થયેલું હોય. કેમ કે આમાં તો હું તમને કહું છું કે આમાં ફોજદારી જ થાય. કેમ કે તમે કાયદાની વિરુદ્ધમાં જો ટેન્ડર તમે આપતા હો તો આ તો રિંગ બનાવીને તમે આગળ ઉપર એ લોકો ભ્રષ્ટાચાર કર્યું છે. આ તો કાયદાની વિરુદ્ધમાં આપતા હોય. મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, કલેક્ટરશ્રીને સત્તા છે 258 તળે આ કામ રદ કરી ને ખાસ મેં વિનંતી કરી છે કે આના ઉપર ફોજદારી થવી જોઈએ. કોન્ટ્રાક્ટર અને ચીફ ઓફિસર વિરુદ્ધ પણ ફોજદારી થવી જોઈએ. આમાં ખરેખર જો રોડ તૂટે છે ને તો એની જવાબદારી તમામ કોન્ટ્રાક્ટરની, એનાથી વિશેષ નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધારી બેઠા હોય એમની આવે છે. એટલે ખરેખર ગુનાહી તો આપણે કહેવાય છે આ ગુનો છે. ગુનામાં ખરેખર ચીફ ઓફિસર આવી જ જાય ને આના ઉપર જ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. જે ભુજ શહેરની અંદર ટ્રાફિક નિયંત્રણ અને એક્સિડન્ટ ન થાય એના માટે નગરપાલિકા એક ઝુંબેશ ચલાવી ઘણો ટાઈમ સર્વે કરી અને આપણે ક્યાં જમ્પર લગાવવા અને કેવી રીતે આયોજન કરવું એના માટે અમે એક સર્વે કરી અને નવા ફાઇબરના પ્લાસ્ટિકવાળા જમ્પરનું અમે નક્કી કર્યું. એની ટેન્ડર પ્રક્રિયા મેન્યુઅલ કરવામાં આવી. 3 ટેન્ડર પર જેના ઓછા ભાવ હતા એને અમે ભાવ દીધો છે. માલ મજૂરી મટીરિયલ તેને આપવામાં આવ્યું છે ભાવ એને. એ ટેન્ડરમાં એની પાસે જે નિયમમાં ટેન્ડરમાં માગે હતા એની પાસે બધી વસ્તુ છે, એની પાસે ટીન નંબર પર છે અને બધું પર છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.